જય ગો માતા ખેડૂત મિત્રો, શ્રી સહયોગ પ્રાકૃતિક ફાર્મ મોટા ફુટવડા મિત્રો, આ એક પંચસ્તરીય મોડલ છે. આપ જોઈ શકો છો. આ શાકભાજીના બેડ બનાવ્યા છે મિત્રો. આ રીતના ખાડા કરી અને ખાડામાં ઘન જીવામૃત નાખેલ છે. આપ જોઈ શકો છો મિત્રો. હવે આ બેડમાં મરચી, રીંગણી, ટમેટી અને દૂધી આ રીતના બેડમાં આ સોંપવામાં આવશે મિત્રો. આપ જોઈ શકો છો, બીજ દ્વારા સોંપણી કરવામાં આવશે. અને મિત્રો આ છે ઘન જીવામૃત. આપ જોઈ શકો છો, પાયાના પૂરતી ખાતર તરીકે આ ઘન જીવામૃત છે. આપ જુઓ મિત્રો. હવે આ ઘન જીવામૃતમાં મિત્રો એક સરળ પદ્ધતિ કે જે ગોબર ગેસની સ્લરી છે ને, એ આ રીતનો બેડ બનાવીને અને બેડમાં જો નાખી દેવામાં આવે તો તાત્કાલિક ઘન જીવામૃત બને છે. મિથેન ગેસ છૂટો પડી જવાથી બહુ ગરમ નથી થતું અને મિત્રો એકદમ કમ્પોસ્ટ થઈ જાય છે. આપ જુઓ, આ એકદમ ભેજવાળું ઘન જીવામૃત બને છે. આ ગોબર ગેસ સ્લરી નાખેલી છે, જે આપ જોઈ શકો છો. આ સુકાઈ ગઈ છે. અને આ છે નર્સરી પ્લાન્ટ મિત્રો. આ નર્સરી તૈયાર કરેલી છે. આમાં ધરુ ઉછેર કરવાનો છે મિત્રો. આજે તારીખ 22/6/2024. આજે આપણે મરચી અને રીંગણી અને ટમેટીનું ધરુ નાખીએ છીએ. અને મિત્રો આ છે વર્મી કમ્પોસ્ટ ખાતર, અળસિયા દ્વારા તૈયાર કરાવેલું. જોઈ શકો છો મિત્રો. અને આ છે મિત્રો હળદરનું બિયારણ, શેલમ હળદરની ગાંઠું. આને હમણાં બેડ બનાવીને સોંપવામાં આવશે મિત્રો. અને આ છે આપણા અર્કના બેરલો મિત્રો. આ બધા અર્ક બનાવેલા છે, આપ જોઈ શકો છો. દસ પ્રણી અર્ક અને અગ્નિ અસ્ત્ર બનાવેલું છે મિત્રો. જોઈ શકો છો. અને આ રીતે બગીચામાં ખામણા કરી અને ઘન જીવામૃત આપીએ છીએ. અને આ બેરલ જે છે જીવામૃતનું, એ આપણે આ બેડમાં નાખીએ છીએ મિત્રો. જે આપણે ઘન જીવામૃત તૈયાર કરીએ છીએ એમાં બે ખાતર બનાવીએ છીએ મિત્રો. આ ઘન જીવામૃત છે, અંદર નર્સરીમાં આપણે જોઈએ વર્મી કમ્પોસ્ટ ખાતર છે. અને આ મિત્રો ગોબર ગેસ પ્લાન્ટ, આ ગોબર ગેસ સ્લરી મિત્રો. આપ આ અળસિયાની સંખ્યા જોઈ શકો છો. આ રીતના બધે દર બનાવી નાખેલા છે. અને આ ગોબર ગેસની સ્લરી હુકાવા માટે નાખી છે, જોઈ શકો છો. અને આ જે આપણે પાણી સાથે પાવા માટે આ બેરલમાં એકઠી કરીએ છીએ. આ ગોબર ગેસ પ્લાન્ટ. અને આ ગેસ ઘરે રસોડામાં રસોઈ માટે પાઇપ દ્વારા જાય છે, આપ જોઈ શકો છો. આમાં મિત્રો જીવામૃત બનાવેલું છે. દૂધી, અને મિત્રો આવા નાના જે હાથના ઓજારો છે, એનાથી આ નિંદામણનું કામ ખૂબ સરળ બને છે. એક તો ભાઈ, આને જ્યારે નિંદામણ થાય ત્યારે આ રીતે હાથ દ્વારા સાફ થઈ જાય. અને મિત્રો આ જે આપણે અંતર રાખેલું છે એમાં ખૂબ સરળતાથી આ હાલે છે, કારણ કે બધી બાજુથી લેવાઈ જાય. જોઈ શકો છો મિત્રો.
અને આ શાકભાજીનું જે મોડલ છે, જે કિશન ગાર્ડન છે, એમાં આપણે અલગથી જીવામૃતનું એક ડ્રમ મૂકી દીધેલું છે, જે સ્પેશિયલ જે એટલું આ બાગબાની જે બાગાયત છે સ્પેશિયલ એના માટે એક ડ્રમ. બાકીના આપ જોઈ શકો છો સામે શેઢે બેરલ પડેલા છે. જો મિત્રો આ બાગાયતમાં બધે આપણે દર 15 દિવસે જીવામૃત પાઈએ છીએ. અને આ શ્રી સહયોગ પ્રાકૃતિક ફાર્મમાં મોટા ભાગે દેશી ખેતી અને દેશી સંસાધનોથી કરીએ છીએ મિત્રો. જો આ બળદથી હાથી હાલે છે, આપ જોઈ શકો છો. નાનો ભાઈ હાકે છે હાથી. અને જમીન એટલી પોશી અને ભરભરી થઈ ગઈ છે મિત્રો. અને આ છે મિત્રો સાડિયા દાદા, ખેતરના રખેવાળ. થોડાક વ્યસ્ત થઈ ગયા છે ચોમાસામાં. હવે આને પાછા ફરી વખત બનાવવામાં આવશે મિત્રો. એના ઘર માટે શાકભાજી, સોળી, દૂધી. અને મિત્રો અહીંયા સ્પેશિયલ ગૌમૂત્રની ટ્રાય કરી હતી કે ખડ પાછું પડે છે કે કેમ. જુઓ આપ, આ ખતરો કર્યો હતો. જુઓ મિત્રો, આ રીતનું નિંદામણ સરળતાથી લેવાય છે કરબડી દ્વારા. જુઓ, અને આવા અલગ અલગ જે હાથથી ચાલતા 2-3-4 ઓજારો છે આપણી પાસે, જે સાધનો છે, જે અલગ અલગ રાપડી કરબડી જોડી શકાય. જોઈ શકો છો આ વ્હીલવાળા. આની નીચે 2 અલગ અલગ રાપ જોડી શકાય છે. તો મિત્રો, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને વિડીયોને લાઈક કરજો. વિડીયો જોવા બદલ આભાર. અસ્તુ. વંદે ગૌમાતરમ.